ગ્લોબલ સેટઅપ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને એક મહત્વનું સેશન ગઈકાલે, કારણ કે યુએસ ફેડના નિર્ણયની રાહ. શું અપડેટ આવતી દેખાડી રહી છે અને માર્કેટમાં શું રિએક્શન છે, સંકેતો કેવા છે? જી ગુડ મોર્નિંગ ચાર્ની. અને આપણા માટે ગઈકાલનું સેશન પણ ઘણું મહત્વનું હતું, કારણ કે ગઈકાલે નિફ્ટી આપણને એક રેકોર્ડ સ્તર પર બંધ થતો જોવા મળ્યો અને આજે જે આપણને વૈશ્વિક બજારના સંકેતો મળી રહ્યા છે એ ક્લિયરલી સંકેત આપે છે કે આજના દિવસે આપણને કદાચ 25,000ની પારનો કારોબાર જોવા મળે, કારણ કે ગઈકાલે જુઓ યુએસ ફેડનો નિર્ણય આવ્યો, ત્યારબાદ તમને અમેરિકાના બજારોમાં એક સારી તેજી જોવા મળી. ડાઓ 5% જેટલો જ વધ્યો, પરંતુ નાસ્ડેક અને S&P 500માં જુઓ 2% અને લગભગ 2.5%ની તેજી ગઈકાલે આપણને જોવા મળી. શું ખાસ રહ્યું તો અહીંયા જે સંકેતો આપવામાં આવ્યા યુએસ ફેડ દ્વારા, એમાં સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટવાની હવે અહીંયા આશા વધી રહી છે બજારની અંદર, એટલા માટે એક સારી એવી તેજી આપણને ગઈકાલે આવતી જોવા મળી. આ ઉપરાંત યુએસ ફેડે ગઈકાલે જે જાહેરાત કરી એમાં તો કોઈ વ્યાજદરની અંદર ફેરફાર નથી કર્યો, એટલે હાલની અંદર યુએસની અંદર જે વ્યાજદર છે લગભગ 5.5 થી 5.5%ની વચ્ચે આપણને યથાવત રહેતા જોવા મળ્યા છે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને આવતો જોવા નથી મળ્યો, પરંતુ હવે જે ખાસ કરીને આશા બની રહી છે અમેરિકાના બજારમાં, લગભગ 95% લોકો માની રહ્યા છે કે અહીંયાથી હવે સપ્ટેમ્બરની અંદર એક વ્યાજદર કાપ આવી શકે છે, એટલા માટે અહીંયાથી ગઈકાલે આપણને એક સારી એવી તેજી જોવા મળી. પરંતુ આ બધાની વચ્ચે જેરોમ પોવેલ શું બોલ્યા એના પર પણ એક વખત નજર કરી લો, કારણ કે ગઈકાલે એમણે કહ્યું કે અમે 2%ની મોંઘવારીના લક્ષ્ય તરફ અહીંયાથી આગળ તો વધી રહ્યા છીએ અને સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપની એક સંપૂર્ણ સંભાવના પણ તેમને અહીંયાથી ખાસ કરીને લાગી રહી છે. એટલે અહીંયાથી તેઓ સંકેત તો આપી રહ્યા છે સપ્ટેમ્બરની અંદર વ્યાજદર આવે, પરંતુ એમને એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કદાચ શું યુએસને ઇલેક્શન નજીક આવે છે એટલા માટે આ વ્યાજદર કાપ લેવામાં આવે છે, તો એના પર અમને કહ્યું હતું કે આ કાપને રાજનૈતિક દ્રષ્ટિએ ન જોવો જોઈએ. ચૂંટણી અને વ્યાજદર કાપ બંનેને કોઈ પણ પ્રકારે લેવા દેવા નથી, એટલે એમના કહેવા પ્રમાણે એક આ સંજોગ છે કે સપ્ટેમ્બરની અંદર મોંઘવારીના આંકડા આપણને થોડાક એમના લક્ષ્ય તરફના આવતા દેખાય તો ત્યાં આગળ આપણને એક વ્યાજદર કાપ આવતો મૂકી શકે છે. અને આ અઠવાડિયાની શરૂઆત થઈ ત્યારથી આપણે એક ચર્ચા કરી રહ્યા હતા કે મોટી જે ટેકનોલોજી કંપની છે એના પરિણામો આવશે. આ મેટાના ગઈકાલે પરિણામ આવ્યા, સારા પરિણામ આવ્યા અને સારા પરિણામને પગલે ગઈકાલે મેટાના શેરમાં આપણને એક જોરદાર તેજી પણ જોવા મળી. ખાસ કરીને Q2ની અંદર આવક જે છે વધીને $39.07 બિલિયન પર આપણને રહેતી જોવા મળી છે. અને હવે અહીંયાથી Q3 માટે એમણે જે ગાઈડન્સ આપ્યું છે લગભગ $41 બિલિયન આવકનું ગાઈડન્સ એમને અહીંયાથી આપવામાં આવ્યું છે. અને કંપનીને જે જાહેરાતની આવક થઈ છે, જાહેરાતની આવકથી કંપનીને લગભગ 22% જેટલી વધતી જોવા મળી છે, એટલા માટે ગઈકાલે એક સારો એવો ઉછાળો આપણને મેટાના શેરમાં પણ જોવા મળ્યો. હજી પણ ટેકનોલોજી કંપનીઓના આજે પરિણામ આવશે એટલે એના પર પણ એક ફોકસ રહેશે. પરંતુ બીજી તરફ ગઈકાલે આપણને ક્રૂડ તરફથી જે છેલ્લા 2 દિવસથી એક સારા સમાચાર મળતા હતા ત્યાં થોડી હવે આપણને નિરાશા જોવા મળી રહી છે, કારણ કે ગઈકાલે એક જ દિવસની અંદર ક્રૂડમાં આપણને 4%નો એક મેસિવ ઉછાળો આપણને જોવા મળ્યો. $81 પાર અહીંયાથી બ્રેન્ટ નીકળતું જોવા મળ્યું અને WTIમાં પણ આપણને $78 પારનો એક કારોબાર ગઈકાલે ખાસ કરીને આવતો જોવા મળ્યો છે. હવે શું થયું તો ગઈકાલે એક સમાચાર આપણને આવતા જોયા કે ઇઝરાયલની અંદર તહેરાનમાં એક હુમલો થયો અને એ હવાઈ હુમલામાં હમાસના જે નેતા છે ખાસ કરીને ઇસ્માઇલ હાનીએ એમનું મૃત્યુ થયું છે. અને આ મૃત્યુ થવાને કારણે આ બંને દેશ વચ્ચે ફરી પાછું એક વખત તણાવ વધી શકે છે એવી આશાએ ગઈકાલે ઉછાળો આવ્યો. અને જો તણાવ વધે છે તો પછી ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની જે સપ્લાય છે ત્યાં આગળ થોડો ઘણો આપણને અસર આવતી જોવા મળે છે, ને એ જ આશાએ ક્રૂડની અંદર આપણને ઉછાળો આવતો જોવા મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાના બજારોની અંદર તેજી જોઈ, પરંતુ આજના એશિયાના બજારો થોડાક નરમ સંકેત સાથે કામ કરી રહ્યા છે. જુઓ નિક્કેઈ આજે આપણને ઘટાડા તરફી કારોબાર થોડો ઘણો દર્શાવી રહ્યો છે. હેંગસેંગની અંદર ઘટાડો છે. શાંઘાઈ ચોક્કસથી આજે એક પોઝિટિવ છે, પરંતુ કોસ્પી તાઇવાનમાં પણ એક પોઝિટિવ કારોબાર છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયાથી થોડુંક દબાણ સાથેનું કામકાજ કરી રહ્યું છે. હવે ગઈકાલે આપણને જે નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું એમાં ફ્યુચર્સનું ક્લોઝિંગ 25,000ની ઉપર આપણને જોવા મળ્યું હતું. 25,033ની આજુબાજુનો એક આપણને ક્લોઝિંગ જોવા મળ્યું અને આજે 25,095ના સંકેત આપી રહ્યું છે. લગભગ 60 પોઈન્ટનો ઉછાળો આવી શકે છે, એટલે ગઈકાલના ક્લોઝિંગ પ્રમાણે આજે કદાચ આપણને એક વખત 25,000 કૂદતા જરૂરથી દેખાશે, પરંતુ સવારે અહીંયા ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી 25,100ની ઉપરના સંકેતો આપી રહ્યો હતું, એટલે ત્યાંથી થોડુંક નીચે આવ્યું છે. એટલે કદાચ 25,000 આજના દિવસમાં ટકે ન ટકે એ આપણે જોવાનું રહેશે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આજના દિવસમાં ચારની આપણને કદાચ 25,000 પાર થતાં દેખાઈ શકે છે. જી, તો ખાસ આ સંકેત